हेलो फ्रेंड्स, आज हम बनाने जा रहे हैं चने की सब्जी। અને આજે આપણે બનાવશું ચણાનું શાક। એના માટે આપણે કુકર કરી દીધું છે બંધ, સીટી થઈ ગઈ છે। હવે આપણે એને ખોલીને જોઈશું। ચણા એકદમથી ચડી ગયા છે, આપણે હાથથી મેશ કરીને જોઈ શકીએ છીએ એકદમથી મસ્ત ગળી ગયા છે। હવે એના માટે આપણે ટમેટાની પ્યુરી અહીંયા લીધું છે મેં, એક લીલું મરચું, લસણની પેસ્ટ, ડુંગળી સમારેલી, મીઠું, જીરું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને આ એવરેસ્ટનો છોલે મસાલા। હવે કઢાઈમાં આપણે તેલ મૂકીશું ગરમ કરવા। એની અંદર જીરું રાખી દઈશું અને એડ કરીશું ડુંગળી સુધારેલી। ડુંગળી થોડી ગુલાબી થાય એટલે એની અંદર આપણે રાખીશું લસણની પેસ્ટ, લીલું મરચું, એકદમથી બરોબર આપણે હલાવી લઈએ। તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર એકદમથી ચેન્જ થઈ ગયો છે। એકદમથી આપણે સારી રીતે લસણને, લીલા મરચાંને સારી રીતે હલાવશી। અને હવે એની અંદર આપણે ટમેટાની પ્યુરી એડ કરશી। એકદમ મિક્સઅપ કરી ટમેટાની પ્યુરીમાંથી પાણી એકદમ છૂટું, એકદમ તેલ છૂટું પડે એટલે એની અંદર હળદર, લાલ મરચું, ધાણા જીરું, અને એવરેસ્ટનો છોલે મસાલા આપણે રાખીશું। મસાલાને રાખી અને એકદમથી બરોબર મીઠું નાખી અને એકદમથી બરોબર હલવીશું। તમે જોઈ શકો છો મસાલા એકદમ બરોબરથી હલવાઈ ગયા છે। તો હવે એની અંદર ચણા એડ કરી દઈશું જે આપણે બોઇલ કરીને રાખ્યા હતા। ચણાને એકદમ બરોબર ચલાવી અને એને 2 થી 5 મિનિટ સુધી બરોબર ઉકળવા દઈશું। પછી ધાણા રાખીને આપણું શાક થઈ ગયું છે એકદમ તૈયાર। તમે જોઈ શકો છો કે શાકની કન્સિસ્ટન્સી એકદમ સરસ છે। તો રેડી છે।